નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। કોંગ્રેસમાં મોટું ગાબડું, 20 થી વધુ કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાયા। ડિસેમ્બર મહિનાની દેશ નિકાસ 9 મહિનાની ઊંચાઈને આંબી, વેપાર ખાધ 5 મહિનાના તળિયે। રાજકોટ કોર્પોરેશનનું મેગા ડિમોલેશન, 91.44 કરોડની જમીન ખુલ્લી કરાઈ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। કમુરતા ઉતરતાની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાનું શરૂ થઈ ગયું છે। રાજકોટ જિલ્લાના એક સાથે સેંકડો આગેવાનો ભાજપમાં સામેલ થઈ જતા રાજકારણ ગરમાયું છે। આજે ગાંધીનગરના બીજેપી હેડક્વાર્ટર કમલમમાં વેલકમ પાર્ટી યોજાઈ હતી, જેમાં તમામ કોંગ્રેસી સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં વેલકમ કર્યું હતું। લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બનવા તરફ આગળ વધી રહી છે, તો વળી બીજી બાજુ કોંગ્રેસ વધુને વધુ નબળી પડી રહી છે। આજે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ડિસેમ્બર મહિનામાં અર્થતંત્ર ટનાટન રહ્યું છે, કારણ કે આ મહિનામાં દેશની નિકાસ 9 મહિનાની ઊંચાઈને આંબી છે, તો સામે આયાતમાં પણ ઘટાડો નોંધાતા વેપાર ખાધ 5 મહિનાના તળિયે પહોંચી હોવાનું જાહેર થયું છે। ભારતની માલની નિકાસ વૃદ્ધિ ડિસેમ્બરમાં સકારાત્મક સ્તરે પાછી આવી છે, જે 1% વધીને $38.5 બિલિયન થઈ છે। માર્ચ પછી નિકાસમાં આટલો ધરખમ વધારો થયો છે, જ્યારે આયાતમાં ઘટાડાથી વેપાર ખાધ પણ 5 મહિનાની નીચી સપાટીએ ધકેલાઈ ગઈ છે। વાણિજ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટાના અંદાજો એ છે કે માલની આયાત 4.7% ઘટીને $58.3 બિલિયન થઈ છે, જ્યારે વેપાર ખાધ ઘટીને $19.8 બિલિયન થઈ છે। કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નંબર 3, 10 અને 17 અને 18માં ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 26 ઝૂંપડા સહિત 51 બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। 91.44 કરોડના 15,394 ચોરસ ફીટ જમીન પર ખુલ્લી કરવામાં આવી હતી। અને આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર MD સાગઠિયાએ જણાવ્યું હતું કે આજે ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા 2 પાકા કામના કેદીઓને જેલ મુક્તિ મળી છે। પ્રાપ્ત વિગત અનુસાર મધ્યસ્થ જેલમાં હત્યા સહિતની કલમો હેઠળ આજીવન કેદની સજા ભોગવતા 2 કેદીઓને તેમની સારી ચાલ ચલંગતના આધારે રાજ્ય સરકારે જેલ મુક્તિ આપી છે, ત્યારે મધ્યસ્થ જેલ ખાતેથી બંને કેદીઓને મીઠું મોઢું કરાવીને મુક્તિ આપવામાં આવી હતી। ये CRPC सेक्शन 432 के मुजब सरकार श्री ने नियमों के चलते और शर्तों के साथ 2 कैदियों को उनकी सजा माफ की गई है। एक उनमें से उद्धव जी भाई है और दूसरा भीखा भाई है। तो ये एक कैदी 17 साल के आसपास जेल काट चुका है और दूसरा 20 साल के आसपास की सजा हो चुकी है। तो इन दोनों को सरकार की तरफ से इनकी सजा माफ की गई है और जेल प्रशासन की तरफ से ये वापस समाज में पुनर्स्थापित हो सके, इसकी बहुत बहुत शुभकामनाएं दी जाती हैं और आशा करते हैं कि वापस जेल की तरफ कभी नहीं आएंगे। ये दोनों मर्डर के क्राइम में थे, तो अभी इनका सजा माफी होगी। थैंक यू। જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા 302માં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી, જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા, આવા કેદીઓને CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને 14 વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોઈએ છીએ। આવા કુલ 79 કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા। જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે। 433 મુજબની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલી છે। જે પૈકીના 2 કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ 302માં ખૂનના ગુનામાં 2008ની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ભરવા માટે, અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે 302-498ના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા। સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલ ચલકતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી તેને મંજૂર કરેલ છે। અને આજ રોજ તેઓ બંને ઉદ્ધવજીભાઈએ 15 વર્ષની સજા ભોગવેલ છે, જ્યારે ભીખાભાઈ હરજીભાઈએ 20 વર્ષથી વધુ 20 વર્ષને 9 માસ જેવી સજા ભોગવેલ છે।
એ બંને કેદીઓને અત્રેની જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલું હતું. જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે, જેમાં ઉદ્ધવજીભાઈ અરજીભાઈ જેલમાં હજામ ફેલનું કામ કરતા હતા. પોતે જાતિથી હજામ હતા. તે હજામ ફેલનું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું છે. અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું. જે વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને બહાર નીકળીને પણ તેઓ વ્યવસાય કરવા ઈચ્છે છે એવું તેઓ પોતાની ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવેલ છે. ઉપરાંત ભીખાભાઈ અરજીભાઈ છે, જે શ્વાસની બીમારીથી પીડાતા હતા. જે વખતે તેઓને જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે. તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા. એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાની ઇન્ટરવ્યુમાં જણાવે છે. અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ, ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલચલણ રાખવી જોઈએ, જેથી સરકાર સારી ચાલચલણ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલ મુક્તિ આપતા હોય છે. જેથી અત્રેની જેલે આ 2 કેદીઓ આજે જેલ મુક્ત થાય છે. બંને કેદીઓ 302ના ગુનામાં આજીવન કેદની સજા ભોગવવા માટે આવેલા હતા. જે બંને કેદીઓએ 14 વર્ષની સજા જેલમાં ભોગવેલી, ત્યારબાદ તેઓને CRPC 432ની જોગવાઈ મુજબ જે કેદીઓ 14 વર્ષથી વધુ સજા ભોગવેલી અને તેઓને અમે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોઈએ છીએ. જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય, તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય, સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય, તેમજ જેલોના જેલના અધિક્ષક અમારા SP હોય એવોનો અભિપ્રાય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો છે. જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી દરખાસ્તને મંજૂરી મળતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ JP નડ્ડા દ્વારા આજ રોજ બપોરના 2 કલાકે દેશવ્યાપી લોકસભા 2024ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રતિક કમળનું ડિજિટલ પોસ્ટર દિવાલો પર લગાડી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડિજિટલ પોસ્ટર લગાવી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાજપ અગ્રણીઓ તથા સભ્યો દ્વારા મવડી વિસ્તારમાં કમળના ડિજિટલ પોસ્ટર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા તેમજ લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર પોસ્ટર લગાવી અને નારાબાજી સાથે કર્યો હતો. આગામી 2024ની લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ પરંપરા મુજબ નગારે ઘા કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ આજે એકી સાથે ભારતભરમાં કમળના પ્રતીકને રાજમાર્ગો ઉપર, દિવાલો ઉપર આજે પેઇન્ટિંગ થાય એ પ્રકારનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગર દ્વારા પણ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અલગ અલગ 3 જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાંનો એક કાર્યક્રમ આજે મવડી વિસ્તારમાં રાખવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા પરંપરા મુજબ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા આ કાર્યક્રમથી ખૂબ ઉત્સાહિત થયો છે અને આજથી પાર્ટી દ્વારા જે કાંઈ કાર્યક્રમો આપવામાં આવશે એ કાર્યક્રમો પાર્ટીના કાર્યકર્તા હોશે કરવાના છે. અબ કી બાર 400+ જે નારો છે નરેન્દ્રભાઈ મોદીનો, એને આખા હિન્દુસ્તાનની 140 કરોડની વસ્તીએ સ્વીકારી લીધો છે, અપનાવી લીધો છે અને હોશ પર એને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી ખૂબ બહુમતીથી 400+ સાથે સત્તા ઉપર આવવાની છે, નિર્વિવાદ હકીકત છે. વાંકાનેરના વઘાસિયા બોગસ ટોલ નાકામાં કરોડોનો ગેરકાયદેસર બોગસ ટોલ ટેક્સ ઉઘરાવવાના મુખ્ય 3 આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ ઝાલાને વઘાસિયાની સીમમાંથી પોલીસે ઝડપી લીધા હતા. 3 આરોપીને વાંકાનેર શહેર પોલીસ દ્વારા બાતમીને આધારે ઝડપી લેવાયા હતા. ત્યારે હજુ 2 આરોપી પોલીસ પકડથી દૂર છે. હજુ આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અયોધ્યા મધ્યે જ્યારે 500 વર્ષ બાદ શ્રીરામ પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે રાજકોટ પણ રામમય બનવા સજ્જ થઈ ચૂક્યું છે. જેના માટે રાજકોટના આંગણે મિની અયોધ્યા તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા શ્રી રામ પધાર્યા મારે ઘેર નામનો 5 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અયોધ્યા મંદિર અને શ્રી રામલલાની આબેહૂબ પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં આવનાર છે. ત્યારે આ મહોત્સવની તૈયારીઓની હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
500 વર્ષ બાદ જ્યારે અયોધ્યામાં શ્રી રામ પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટના આંગણે પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે 5 દિવસીય એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ શ્રી રામ પધારા અમારે ઘેર આપવામાં આવ્યું છે. આ જે સમિતિ છે તેના દ્વારા 5 દિવસીય એક જે આયોજન કરવામાં આવ્યું છે કે જેમ તેમાં અયોધ્યા જેવી આબેહૂબ પ્રતિકૃતિ શ્રી રામલલ્લાની પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં આવનાર છે. શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ વાઘ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું. વિજયભાઈ, શું કહેશો, કેટલો ભવ્ય મહોત્સવ રાજકોટના આંગણે યોજાયો? તારીખ 22ના પ્રભુ શ્રી રામ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં પધારતા હોય ત્યારે તેના ભાગરૂપે રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલ ખાતે મિની અયોધ્યા નગરી, જે મિની અયોધ્યા મંદિર પ્રતિકૃતિ દર્શન સ્વરૂપે અહીં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. તારીખ 17 થી 22 જાન્યુઆરી દરમિયાન આ મંદિરના દર્શન જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આવતીકાલે 17ના ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા, રાજકોટના મુખ્ય રાજમાર્ગો ઉપર એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા, ત્યારબાદ સાંજે 7 વાગે જૂનાગઢના પૂજ્યપાદ ઇન્દ્ર ભારતી બાપુના વરદ હસ્તે આ મંદિરના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. ત્યારબાદ 8 વાગે મહાઆરતી અને રાત્રે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તારીખ 18ના રામ ચોપાઈ રામ ડાયરો યોગેશભાઈ બોક્સાનો પ્રોગ્રામ, તારીખ 19ના યુવાનોને ઘેલું લગાડનાર મ્યુઝિક એટલે અઘોરી મ્યુઝિક એનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ 20ના ભવ્યાતિ ભવ્ય રાસોત્સવ બહેનો દ્વારા એક આયોજન છે. ત્યારબાદ 21ના આપણે સૌરાષ્ટ્રની ધરોહર અને સૌરાષ્ટ્રની ઉજાગર કરતો એક જાહેર લોક ડાયરો જે રાજભા ગઢવી દ્વારા તારીખ 21ના જાહેર લોક ડાયરો. ત્યારબાદ રાતે 12 વાગે 12ના ટકોરે ભગવાન રામલલ્લા આવતા હોય તેના અનુસંધાને એના આનંદની લાગણી સાથે એક ભવ્યાતિ ભવ્ય આખા ગ્રાઉન્ડની પ્રતિકોર આકાશમાં એક ભવ્યાતિ ભવ્ય આતશબાજી અને તારીખ 22ના જે રામ મંદિર, મુખ્ય રામ મંદિર ખાતે જે પૂજા અર્ચના આપણા માનનીય વડાપ્રધાન તેમજ સાધુ સંતો દ્વારા જે પૂજા પાઠ થઈ રહી છે એનું લાઈવ ટેલિકાસ્ટ સૌરાષ્ટ્રની તેમજ રાજકોટની જાહેર જનતા માટે ભવ્ય LED સ્ક્રીન અહીં વિરાણી ખાતે રામ મેદાન ખાતે મૂકવામાં આવેલ છે. ત્યારે એનું લાઈવ ટેલિકાસ્ટ અહીંયા સર્વે બધા દર્શન કરી શકે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. ખૂબ મહત્વનો અને ખૂબ ભવ્ય કાર્યક્રમ રાજકોટના આંગણે યોજાયો છે. ક્યાંથી વિચાર આવ્યો અને કઈ રીતે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા? હું એટલું કહી શકું કે જો રામ કા નહીં હો કિસ કામ કા નહીં. સ્વાભાવિક છે, સનાતની હોવાના નાતે અને આપણા લોહીમાં છે 500 વર્ષ પછીની લડાઈ, કાર સેવકો, એટલી બધી હત્યાઓ, એટલી બધી મારામારીઓ, ઘણા બધા વિવાદો બાદ 500 વર્ષ પછી રામલલ્લા અયોધ્યા ખાતે નિજ મંદિરમાં આવતા હોય એના આનંદ અને એક સનાતની હોવાના નાતે આમાં કોઈ વિચારવાનું આવતું જ નથી, કારણ કે આનો આનંદ જ અલગ હોય. એટલે 3 મહિના પહેલાં અમે અને અમારા માર્ગદર્શન સનાતન ધર્મ સમિતિના પ્રદેશના અમારા આગેવાન અને અમારા માર્ગદર્શન શ્રી ભરતભાઈ તેમજ અમારી ટીમ દ્વારા એક વિચાર આવ્યો કે આ કાર્યક્રમ કરી એના ભાગરૂપે રાજકોટ ખાતે આ ભવ્યાતિ ભવ્ય રામ મંદિર જે પ્રતિકૃતિ સ્વરૂપે ઊભું કરવામાં આવેલ છે અને એના દર્શનનો લાભ લઈ અને 5 દિવસ સુધી પ્રચાર પ્રસાર અને પ્રસાદ લઈ અને આ ધર્મ રથ જ્યારે આગળ ધપી રહ્યો છે ત્યારે આ ધર્મની જ્યોત આવી રહી, સનાતન ધર્મની જળવાઈ રહી, એના માટે આ આયોજન અમે વિચાર્યું હતું. અને પાછું આ સનાતન ધર્મ આવનારા દિવસોમાં આના પછીના પણ બીજા ભવ્ય આયોજનો પાછા અમે કરવાના છીએ. અમરેલી લાઠી તાલુકાના હજીરાધાર ગામે એક કાર્યક્રમ દરમિયાન સાંસદ અને ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનોએ એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈ મીડિયા ટીમ દ્વારા હજીરાધાર અને ધામેલ ગામની મુલાકાત કરવામાં આવી હતી, જેને લઈ ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. હજીરાધાર ગામ લોકો દ્વારા સાંસદ અને લાઠીના ધારાસભ્યને તળાવમાં પાણીનો નિહારો અજાણ્યા માણસો દ્વારા તોડી પાડ્યો હતો તેવું કહેવામાં આવ્યું હતું. 3 ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન અને રાજાશાહી વખતનું આ તળાવ 700 થી 800 વીઘામાં ફેલાયેલું છે. 125 વર્ષ જૂનું ગાયકવાડ સરકારમાં બનાવાયેલું આ તળાવ આશરે 7.5 ફૂટ ઊંચાઈ ધરાવે છે. લાઠીના ધામેલ ગામે વર્ષોથી ચોમાસા દરમિયાન તળાવના પાણીના ખેતરો તેમજ રસ્તાઓ ઉપર ફરી વળે છે, જેના કારણે ખેડૂતો બીજાના ખેતરોમાં ચાલવા માટે મજબૂર થયા છે. ખેતરોમાં પાણી ભરાવાથી ધામેલ ગામના ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, જેને લઈ તંત્રને અનેક રજૂઆતો કરાય છે, છતાં પણ હજુ કાયમી નિરાકરણ આવ્યું નથી. ત્યારે ધામેલપરા ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મારું નામ મધુભાઈ પુરુષોત્તમભાઈ કાકડિયા, ગામ ધામેલપરા, માજી સરપંચ. હજીરાધાવાળાએ જે પ્રશ્ન કર્યો છે એ અમારા ગામમાં 25-30 ખેડૂને વાડીએ જવાનો રસ્તા બંધ થઈ જતા હતા. અમુકના ખેતરમાં પાણી ભરાઈ જતું હતું, મોલાજ બધી બળી જતી હતી. 4-5 મહિના સુધી વાડીએ ન જવાય. એટલે મેં સિંચાઈ ખાતામાં રજૂઆત કરી હતી, તો એ રજૂઆતને લઈને સિંચાઈ ખાતાવાળાએ જે કરવું પડે એમ હોય તે યોગ્ય પગલાં લઈને એની રીતે એ લોકોએ ત્યાં કામ કર્યું છે. નિહારે જે માટી કામ જે લેવું પડે એ વધની માટી લીધી છે, બાકી બીજું કોઈ વધારે કામ
અમે ના ગયા નથી ને અમે કાંઈ કર્યું નથી. સિંચાઈ ખાતાવાળાએ જે લાગ્યું છે યોગ્ય તે કર્યું છે. એનું કારણ સાહેબ એવું છે કે વર્ષો પહેલાં નહેરું શરૂ હતી, જીરાધારવાળાની અને ધામેલવાળાની બેની કેનાલો શરૂ હતી. તળાવ આખું ભરાય એટલે અહીંયા માણસ હોતને એક સિંચાઈ ખાતાવાળાએ મૂકેલો હતો, એટલે નહેરું ખુલ્લી કરવામાં આવતી. નહેરું ખુલ્લી કરે એટલે 8 દીમાં રસ્તા ખુલ્લા થઈ જતા. તો નહેરું અત્યારે બંધ હાલતમાં પડ્યું છે. એના હિસાબે આ પગલું ભરવું પડે છે. લગભગ 4 ખેડૂતને થાય છે. 4 ખેડૂતને 400 વીઘા નુકસાની. તો સાહેબ વાડીએ ન જવાય, 5 મહિના સુધી વાડીએ ન જવાય, એટલે એ તો બધી નુકસાની. પછી જમીન તો ડૂબતી છે લગભગ 50-60 વીઘા જેવું. મારું નામ રમેશભાઈ ગગજીભાઈ વાઘેલા, મારું ગામ ધામેલ. મારી જમીન તળાવથી અડીને અમારે 3 ભાઈઓને 4-4 વીઘા આવેલી છે, અને તમામ જમીન તળાવ આખું ઓવરફ્લો થાય એટલે ડૂબમાં જાય છે, બરાબર. અને ચોમાસામાં અમારે હાલવાનો કોઈ રસ્તો નથી. રસ્તોમાં 3-3 ફૂટ પાણી ભર્યા હોય તો કેવી રીતે જઈ શકીએ? એટલે કોઈ ચોમાસું પાકમાં અમે લઈ શકતા નથી. અને મેં 2003માં પણ સિંચાઈને રજૂઆત કરેલી છે, બધે ઠેઠ ગાંધીનગર સુધી બધે રજૂઆત કરેલી જ છે, પણ એનો કોઈ નિકાલ હજી આજ સુધી આવેલ નથી. તો એની માટે સિંચાઈ યોગ્ય પગલાં લે, કારણ કે અમારે સિંચાઈની જમીનમાં અમારે કોઈ ઉત્પાદન લેવું નથી, પણ સિંચાઈની જે જગ્યા આવતી હોય ત્યાં સુધી પાણી ભરાય તો અમને કોઈ વાંધો નથી. પણ સુરેન્દ્રનગર જિલ્લાના 8 ગામોમાં પડાર અને સિંધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. આ સમાજના લોકોને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત જિલ્લાના 22,000 પડાર અને સિંધી સમાજના લોકોને લાભ મળ્યો છે. આ સમાજના લોકોમાં મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે. તેમજ લોકો પાસે આધાર કાર્ડ અને જાતિના દાખલા ન હોય તેવા લોકોને જરૂરી ડોક્યુમેન્ટ કાઢી આપવામાં આવ્યા છે. તે તમામ લોકો સુધી સરકારી યોજનાના લાભ મળી શકે તે પ્રકારના તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એ અંતર્ગતનો કાર્યક્રમ આપણે ત્યાં યોજાયો. ગઈ 15 નવેમ્બરથી એ સમગ્ર દેશમાં આ રીતે જ્યાં પણ જનજાતિની જે વસ્તી છે એ તમામ પ્રદેશોમાં આ કાર્યક્રમ એની શરૂઆત એ માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવેલી હતી. ગઈકાલે આપણે ત્યાં ખાસ કરીને જે પઢાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના 8 ગામોમાં પઢાર અને સીધી જે આપણી ટ્રાઇબલ વસ્તી આવેલી છે, તો એમાં રણોલ ખાતે આપણે આ કાર્યક્રમ કર્યો હતો. આવા લગભગ 22,000 જેટલા લાભાર્થીઓ એ આપણા જિલ્લામાં છે, અને એ પૈકી લગભગ 19,000 જેટલા લાભાર્થીઓને PM જનમન નીચે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના, એ જ રીતે બાકીની જે આપણી સરકારી યોજનાઓ છે એનો આપણે એમને લાભ આપ્યો. એમાં ખાસ કરીને આરોગ્યની જે યોજના છે એમાં મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એ પણ નું વિતરણ આપણે કરેલું છે. એવી જ રીતે જે છે એ એમને આધાર કાર્ડ અને જાતિ પ્રમાણપત્ર આ જે બાબતો છે એને પણ વણી લઈને આપણે એમને લાભો આપેલા છે. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો એ બીજા ક્રમાંકે આ કામગીરીમાં રહ્યો છે, અને એ બદલ હું મારી આખી જ સુરેન્દ્રનગર જિલ્લા ટીમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, અનુસૂચિત જનજાતિના વિભાગના જે અધિકારીઓ અને મારી આખી ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. મોરબી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના કુલ 189 દિવ્યાંગ બાળકો માટે મેડિકલ કેમ્પ તથા UID કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અત્યાર સુધીમાં સ્પેશિયલ મેડિકલ કેમ્પમાં દિવ્યાંગ બાળકોને ચેક કર્યા હતા. તેમાં 156 બાળકો જેને જન્મજાત બીમારી હોય જેવી કે સ્પીચ ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસઓર્ડર તથા બ્લાઇન્ડનેસ જેવી બીમારીની સારવાર તથા કેમ્પમાં મોકલવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કુલ 33 દિવ્યાંગ બાળકોને હિયરિંગની તકલીફવાળા તમામ બાળકોને જામનગર તથા રાજકોટ ખાતે આવતા મંગળવાર તથા બુધવારના રોજ રિફર કરાશે. મોરબી જિલ્લાના કુલ 189 દિવ્યાંગ બાળકો માટેનો સ્પેશિયલ મેડિકલ કેમ્પ અને એના આધારે જે UID કાર્ડ મળે એનું કેમ્પ આજરોજ રાખવામાં આવેલો હતો. અત્યારે કુલ 156 બાળકો એવા છે કે જેને સ્પીચ ડિસેબિલિટી હોય, મલ્ટિપલ ડિસઓર્ડર હોય, બ્લાઇન્ડનેસ હોય કે એવા કોઈ પણ બીજા પ્રકારની કોઈ બીમારી હોય જન્મજાત, તો એની જે સારવાર એનો કેમ્પ જે કાંઈ રિફર કરવાના છે એ અહીંથી આપણી મોરબી સિવિલ હોસ્પિટલ છે ને જેને હિયરિંગની તકલીફ છે એવા કુલ 33 બાળકો છે કે જેને આપણે જામનગર અને રાજકોટ ખાતે આવતા મંગળવાર અને બુધવારે આપણે અહીંથી રિફર કરશું. જામનગર જેમને મોકલવાના છે તો એ લોકો સાથે અમારી મેડિકલ ટીમ પણ હાજર રહેશે. એક શિક્ષકને પણ મોકલશું અને વાલીઓ સાથે ત્યાં બસની જે કાંઈ આનુષંગિક વ્યવસ્થાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર
જિલ્લા પંચાયત દ્વારા જ કરવામાં આવશે. વિશેષમાં જે આ બાળકો છે ને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અલગ અલગ જે એને લાભો સરકારશ્રી દ્વારા મળે છે એનું પણ આયોજન કરે છે. સમક્ષ વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે અત્યારે હાજર છે. એ લોકોને ટ્રાન્સપોર્ટ સુવિધા, એસ્કોટ એલાઉન્સ, રીડર એલાઉન્સ, ગર્લ્સ સ્ટાઇપેન્ડ જેવી વિવિધ પ્રકારની સરકારી યોજનાનો લાભ પણ મળે એ પણ અમે સુનિશ્ચિત કરશું. લોકસભાની ચૂંટણી હવે નજીકમાં આવી રહી છે, જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર પ્રમુખ પક્ષ પલટો કરી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ લલિત વસોયાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતની ચૂંટણી વખતે ઉપલેટાના 3 સભ્યોએ પક્ષ પલટો કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અલ્પેશ ગોવાણીને 2022માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 2020થી તાલુકા પ્રમુખ તરીકેનો હોદ્દો તેમની પાસે નથી. આમ છતાં કોંગ્રેસના પ્રમુખો પક્ષ પલટો કરે છે એવું વાતાવરણ ઊભું કરી એક માહોલ બનાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસમાં ભંગાણની વાત કરતા આગેવાનોને મારે કહેવું છે કે જે જિલ્લા પંચાયતના સભ્યો અને જે તાલુકા પંચાયતના સભ્યો ગયા છે એમાંથી મોટાભાગના સભ્યો સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા એના સભ્યપદેથી સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી ચાલુ રહી છે. 2022માં વિધાનસભાની ચૂંટણી વખતે, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે આ લોકોએ પક્ષ પલટો કર્યો છે. આપને કહું કે ઉપલેટા તાલુકાના 3 તાલુકા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી વખતે એને પક્ષ પલટો કર્યો હતો ને એની સામે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કોર્ટની અંદર ચાલી રહી છે. 2 જિલ્લા પંચાયતના સભ્યો ગીતાબેન ચાવડા અને ભાલોડિયા, મીરાબેન ભાલોડિયા, આ બંને સભ્યો ધારાસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી દીધી. એટલે આ જે કાંઈ માહોલ છે, માહોલ લોકસભાની ચૂંટણીના અનુસંધાને માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અલ્પેશ ગોવાણી 2022માં એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 2020થી એ કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકેનો હોદ્દો એની પાસે નથી અને છતાં પણ કોંગ્રેસના પ્રમુખ પક્ષ પલટો કરે છે એવું વાતાવરણ ઊભું કરી અને એક માહોલ બનાવવાનો ભારતીય જનતા પાર્ટી હીન પ્રયત્ન કરી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા હંમેશા લોકોને મદદરૂપ થવાના કાર્યો કરવામાં આવે છે, ત્યારે ફરી એક વખત સુરત પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં કામ અર્થે આવેલા વ્યક્તિના સંબંધીની 15 વર્ષની દીકરીને બી પોઝિટિવ બ્લડની જરૂરિયાત હોવાથી રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીએ બ્લડનું તેમજ પ્લેટલેટ સેલનું ડોનેટ કરી માનવતા મહેકાવી હતી. આથી જણાવવાનું કે મારી ભત્રીજીને બ્લડનું કામ પડ્યું એટલે તરત જ અમારા અબ્બાસભાઈને મેં કોલ કર્યો તો અબ્બાસભાઈ પોલીસ સ્ટેશનમાં જ હતા અને ત્યાં પોલીસવાળાએ તરત જ કહ્યું પોલીસભાઈએ કે મારું બી પોઝિટિવ જ છે. એટલે તરત જ સાહેબ તરત જ દોડતા તે કે આપણે બધું હમણાં મૂકી દે, તરત જ દોડતા આવ્યા અને કિરણ હોસ્પિટલમાં આવીને પોતાનું બ્લડ ડોનેટ કર્યું અને સાથે સાથે બીજા 2 પોલીસ સાહેબને પણ લેતા આવ્યા ઓન ડ્યુટી. અને આ તહેવારના અંદર અને આટલા તહેવારના અંદર પણ માનવતાનું બી કામ કર્યું અને પ્લસ તહેવારના અંદર જે હમણાં પતંગનો જે છે તે લોકોને માર્ગદર્શનના સાથે સાથે આટલી બધી ચેકિંગના સાથે આટલું બધું લોકોને જોતા પણ પાછળ પોતે તરત જ દોડતા આવી ગયા અને બેથી સાથે બીજા 2-3 સાથીને પણ લેતા આવ્યા પોતાના અને સાથીને લાવ્યા અને ત્યાં બ્લડ ડોનેટ કર્યું અને અમારી દીકરીને મારા ભાઈની દીકરીને ભત્રીજીને સારી રીતથી એમને સારવાર મળી અને એ લોકોએ માટે પોલીસ સાહેબે જે કર્યું આજે આ તહેવારમાં એની મને સલ્યુટ છે. એ વાત ભુજમાં આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષની ઉજવણીના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છમાં ઊંટ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા સમુદાયોની જાહેર સભા તેમજ સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુત કરી ઊંટગાડી શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ટીન સિટી ગ્રાઉન્ડ એકોર્ડ હોસ્પિટલની સામે ભુજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મત્સ્ય ઉદ્યોગ, ડેરી અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, કલેક્ટર અમિત અરોરા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કવિ હાલ તરીકે લોકો મને ઓળખે છે અને હું મુન્દ્રા તાલુકાના શેખડિયા ગામનો ચારણ છું. આમાં ઊંટ વિશે હું તમને કહું તો કચ્છમાં સાહેબ કાંઈ જ્યારે કોઈ વાહન સાયકલ પણ નહોતી ત્યારે જે ઊંટ કામ આવ્યો છે આ કચ્છને એવો કોઈ વાહન કામ નથી આવ્યો. સાહેબ
બાર ગાઉ ઉપર અમારા ગામ, એમાં તો બોલ નાનો ને તોલ નાનો ને આમાં કેટલા બધો એક જ ગામ, એક જ ગાઉ, એક જ હાંડિયાના. વાગડમાં અને કચ્છમાં હાંડિયાના ગાઉ કહેવાય, એનું નામ હાંડિયા ઉપર ઓળખાય. એવા આ કચ્છમાં જ્યારે હાંડિયાએ જે કામ કર્યું છે એવો કોઈ વાહન નથી આ કામ કર્યો. આ જ્યારે હાંડિયા કામ આવ્યા છે એનો આ પરિણામ છે. અને એટલા માટે એ હાંડિયાને દાદ દેવા માટે રૂપાલા સાહેબને પણ આવવું પડ્યું છે. સાહેબ અમારા આશાભાઈ ભગતને બધા, રમેશભાઈને આ બધા મહેનત કરી અને ઊંટને પણ ઠેઠ દિલ્હી સુધી પહોંચાડ્યો છે. અને સાહેબ આ ઊંટના પ્રતાપે જે કામ કર્યો છે સાહેબ, કેટલો વજન, અત્યારે ગાડીઓ વજન ન ઉપાડે એટલો તો વજન ઉપાડતા હતા. અને ડુંગરામાં જ્યાં રસ્તા ન હોય, અત્યારે તમારે કરોડ રૂપિયાની ગાડી લ્યો પણ એને રસ્તોની જરૂર પડે. કરોડની ગાડી હોય ને તો રસ્તાની જરૂર પડે, અને ઊંટને રસ્તાની જરૂર ન પડે, ગમે ત્યાંથી નીકળે. આ ઊંટ કહેવાય. એટલે ઊંટને દાદ દેવા માટે મોટા મોટા રાજકારણી, મોટા મોટા નેતા આવ્યા છે, રૂપાલા સાહેબ જેવા. પણ મારે એક છંદ કહેવું છે કે આ ઊંટમાં કેટલી શક્તિ છે, ઊંટમાં કેટલી તાકાત છે. એવો કોઈ જનાવર ન હોય જેના માથે 5 બોરી. પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે 34મો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત આદિપુર તોલાણી કોમર્સ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પોલીસ વિભાગ તરફથી ટ્રાફિક તથા રોડ સેફટી બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય એ રીતે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂજ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ તથા પૂર્વ કચ્છ જિલ્લા અને સિટી ટ્રાફિકનો સ્ટાફ, વિવિધ સંસ્થાઓના પ્રમુખ, શહેરના નાગરિકો તથા કોલેજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું ડૉક્ટર કમલેશ, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું, અને અમે 1 મહિના પહેલાં પ્રેરણા ફાઉન્ડેશન નામની જે ફાઉન્ડેશન છે અમે ઊભી કરી હતી, જેમાં ફાઉન્ડર્સ હું, ડૉક્ટર કાજલ થારવાની અને પ્રદીપભાઈ પરિહાર છે. આજે અમારે કેમ્પ 13 તારીખે જાન્યુઆરીનું જે કેમ્પ હતું એમાં લગભગ 16થી વધારે સ્પેશિયલિસ્ટ અને સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટરે પોતાની સેવા આપી, અને જેનાથી લગભગ આશરે 200થી 250 જેવા દર્દીઓને લાભ મળ્યું. અને એમાંથી એ લોકોએ પોતાનું ફ્રી ચેકઅપ કરાયું, જેમાં શુગરનું ટેસ્ટ, બીપીનું ટેસ્ટ, BMI એ બધું એમની માટે ફ્રી હતું. અમુક મેડિસિન જે હતી એ પણ એમને ફ્રીમાં આપવામાં આવી હતી, અને લગભગ 250થી વધારે પેશન્ટે એમાં લાભ લીધું છે. આગળ પ્રદીપભાઈ બોલશે આમાં. હું પ્રદીપ પરિયાર, ફાઉન્ડર ઓફ પ્રેરણા ફાઉન્ડેશન. હું અને મારી બેન ડૉક્ટર કાજલ થારવાની અને ડૉક્ટર કમલેશ થારવાની મળીને આ પ્રેરણા ફાઉન્ડેશન ઊભું કર્યું છે. છેલ્લા 1 મહિનાની અંદર અમે પહેલો પ્રોજેક્ટ અમારું આત્મનિર્ભર નારીના તહેત કીડાણામાં 50 છોકરીઓને બ્યુટી પાર્લરની તાલીમ અમે ફ્રીમાં અપાવી, અને એ લોકોને બધાને અમે કીટ આપી અને આત્મનિર્ભર બનવા માટે એ લોકોને લેડીઝોને પ્રેરિત કરી. એવી રીતે અમારું આ પ્રોજેક્ટ રેગ્યુલર ચાલુ રહેશે. એના પછી અમે અત્યારે આ મેડિકલ સેવા કેમ્પ ચાલુ કર્યું, જેમાં આજે 250થી વધારે દર્દીઓએ લાભ લીધો, અને જરૂરતમંદ દર્દીઓ માટે અમે એમ્બ્યુલન્સની બી વ્યવસ્થા કરી, એને સારવાર આપી, અને ફ્યુચરમાં બી એવા સેવા કેમ્પ અમે કરતા રહીશું. આવો અમારું પ્રેરણા ફાઉન્ડેશનનું ઉદ્દેશ્ય છે. અને શિક્ષાના તહેત અમે ગરીબ એરિયામાં અમે ફ્રી કોચિંગની વ્યવસ્થા પણ અમારું એક ધ્યેય છે. આગળ જતાં અમે એના ઉપર બી કાર્ય કરીએ છીએ. તો અમારો શિક્ષા ઉપર, નારી ઉપર અને એજ્યુકેશન અને હેલ્થ, એના ઉપર અમારો બેસિક ફોકસ રહેશે, જે અમે સમાજ સેવા કરતા રહીશું. થેન્ક યુ. આગામી તારીખ 22 જાન્યુઆરી 2024 સોમવારે રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકાના ઓખા ગામે વ્યોમિની ધામ ખાતે રામ પધાર્યા મારે ઘેર રે મહોત્સવનો શુભ પ્રારંભ રામ ભક્ત શ્રી સાદેશી પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય પબુભા વિરમભા માણેક પરિવાર દ્વારા તારીખ 16 થી 22 જાન્યુઆરી સુધી 7 દિવસનો અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ યોજાશે, જેમાં દરરોજ જુદા જુદા કલાકારો રામધૂનની રમઝટ બોલાવશે, અને 7 દિવસ સુધી સર્વે રામ ભક્તો સમૂહ ભોજન प्रसादी पण लेशे। अयोध्या में श्री राम 22 जनवरी को प्रतिष्ठा है राम जन्मभूमि की। राम जी की प्रतिष्ठा के लिए खुशी का दिन है, इसलिए ओखा में सहदेव भाई पब्बू भाई माणेक की तरफ से 16 से 22 तारीख सुधी अखंड राम धुन का आयोजन किया गया है। सभी ओखा मंडल, द्वारका मंडल के सभी माता बहन भाइयों से नम्र विनती है कि श्री राम धुन का आनंद लेने के लिए और बोलने के लिए जरूर अवश्य पधारें ओखा श्री राम मंदिर व्योमानी माँ के मंदिर पर।
जय जय श्री राम। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈ સુરેન્દ્રનગર વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લાના 200 જેટલા રામ મંદિરમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા અન્નકૂટ ધરવામાં આવશે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે વઢવાણમાં દિવાળી જેવો માહોલ સર્જાશે. જિલ્લામાં આવેલા રામ મંદિરોના શણગાર અને ડેકોરેશન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે 22 જાન્યુઆરીએ જિલ્લાના હર ઘર દીપ પ્રાગટ્ય જેવા ધાર્મિક કાર્યક્રમ યોજવા સંતોનું જિલ્લાવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે. 22મી તારીખે શ્રી રામ જન્મભૂમિ દેવસ્થાનમાં રામલલા પધારી રહ્યા છે. એને અનુલક્ષીને ભારતભરમાં ઘણા બધા ઉત્સવો થવા જઈ રહ્યા છે. વિશેષ કરી અને મુખ્ય સ્થાનોમાં તો ઉત્સવ થવા જાય જ છે, પણ ઘણી જગ્યાએ ભારતભર અને રાજારામ એ ખાલી એક જગ્યાના નથી, સાર્વત્રિક છે. દરેક ગામમાં જ્યાં જ્યાં રામજી મંદિર બિરાજે છે ત્યાં એ ઉત્સવ થવાનો છે. ઘણા પરિસ્થિતિઓમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા લગભગ 201 ગામોમાં આપણા તરફથી અન્નકૂટ થવા જઈ રહ્યો છે. અન્નકૂટમાં સ્વાભાવિક મીઠાઈઓ અને ફરસાણ હોય છે અને દેવને આગળ ભોગ લાગે છે, ઉત્સવ થાય છે, આનંદ મંગળ થાય છે, ગ્રામજનો એકઠા થાય છે અને તમામ સત્સંગી માત્ર જે પણ ગ્રામવાસીઓ છે, ચાહે રામ ભગવાનના આશ્રિત હોય, ચાહે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય કે કોઈ પણ સંપ્રદાયના આશ્રિત હોય, એ ભેગા થઈ અને આ માહોલ દિવાળી જેવો બનાવે એના અનુલક્ષીને આ અન્નકૂટનું આયોજન છે. બસ એમાં જ સર્વે સહભાગી થાવ એવો અમારો આગ્રહ પણ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.